નમસ્તે મિત્રો, જીવન જ્યોત વિદ્યાલય એન્ડ હોસ્ટેલ બેલમ પર જવાહર નવોદય સૈનિક શાળા અને સીઈટીના વર્ગની અંદર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાહર નવોદય સૈનિક શાળા સીઈટી ત્રણેય પરીક્ષાની અંદર પૂછાતો ગણિતનું એક પ્રકરણ પહેલું સંખ્યા જ્ઞાન 1 ની સમજ મેળવશું આ વિડીયોની અંદર. તો બધા જ મિત્રો સાથે જોડાઈ જાઓ. સૌપ્રથમ આપણે સંખ્યા જ્ઞાન 1 ની અંદર પહેલા સંખ્યાને સમજીએ. ખૂબ જ બેઝિક છે, ખૂબ જ સારું છે અને આ આપણને બધા જ પ્રકરણની અંદર કામ આવે એવી વસ્તુ છે. સૌપ્રથમ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા. એકદમ સરળ છે કે જે સંખ્યા 1 થી શરૂ થાય અને અનંત સુધી જાય એ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યા એટલે કે એ સંખ્યાની અંદર 0 કે માઇનસ સંખ્યાનો સમાવેશ થતો નથી. બીજી વાત, પ્રાકૃતિક સંખ્યાની અંદર એમ પણ તમે કહી શકો કે બધી જ ધન સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા લખેલું પણ છે કે 1 થી શરૂ થતી અને આગળ વધતી એટલે કે અનંત સુધી જતી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તરીકે અહીંયા સરસ મજાનું આપ્યું છે તમને કે 1 2 3 4 5 6 આવી જ રીતે અનંત સુધી તમારે સંખ્યા જાય. 12 15 18 અનંત સુધી સંખ્યા અનંત સુધી હોય છે. ત્યારબાદ તમને બધાને પ્રાકૃતિક સંખ્યાની સમજ આવી ગઈ હશે. એના પછી બીજી સંખ્યા પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર. આ પૂર્ણ સંખ્યાઓ જે અહીંયા તમને કીધું છે એને આપણે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? તો કે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ સંખ્યા આવે? તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે જોયું કે બધી ધન સંખ્યા બધી જ, અથવા તો 1 2 3 4 થી શરૂ થતી અને અનંત સુધી જતી બધી સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય છે. તો પૂર્ણ પ્રાકૃતિકની અંદર શું આવશે એ આપણે જોઈએ. તો પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર અહીંયા જો 0 થી શરૂ થતી અને પ્રાકૃતિક સંખ્યાઓ સહિતની. તો પ્રાકૃતિક સંખ્યા તો આવી ગઈ તમારી પાસે અહીંયા. આ બધી પ્રાકૃતિક સંખ્યા છે, પણ શરૂ ક્યાંથી કરવાની છે? આને 0 થી. એટલે આ એક વસ્તુ અહીંયા પ્લસ થઈ, ઉમેરાણી વધારે આવી. તો કે 0 1 2 3 4 એવી જ રીતે અનંત સુધી જાય એ સંખ્યાને પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. એટલે અહીંયા તમને ઉદાહરણમાં પણ આપ્યું 1 2 3 4 5 6 0 આની અંદર એડ કરેલો છે. એટલે કે પૂર્ણ પ્રાકૃતિકની અંદર કઈ સંખ્યા લેવાની? તો કે 0 અને ધન સંખ્યા. 0 અને ધન સંખ્યા આ બે વસ્તુ પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય છે. યાદ રાખો, પ્રાકૃતિક સંખ્યાની અંદર માત્ર 1 2 3 4 થી શરૂ થતી સંખ્યા અને પૂર્ણ પ્રાકૃતિક એટલે કે પૂર્ણ સંખ્યા. તો કે 0 1 2 3 4 આવી રીતે જે સંખ્યા હોય એ પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા. ત્યારબાદ આગળ આપણે જોઈ હવે કઈ સંખ્યા આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા આપણે ક્રમમાં ચાલીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા 1 2 3, પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા 0 થી શરૂ થઈ. તો હવે આ સંખ્યાની અંદર કોણ આવે છે? તો કે આની અંદર જો ધન સંખ્યા આવે, યસ, ઋણ સંખ્યા અને 0. આ એટલી સંખ્યાનો આની અંદર સમાવેશ થાય છે. ધન સંખ્યા, ઋણ સંખ્યા, 0. તો આપણે પ્રાકૃતિક સંખ્યાની અંદર કોનો સમાવેશ થતો હતો? 1 2 3 4 આવી અનંત સુધી સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિકની અંદર થતો હતો. ત્યારબાદ પૂર્ણ પ્રાકૃતિકની અંદર એક આપણે 0 વધારે ઉમેર્યો હતો. એના પછી તો હજી આની અંદર એક સંખ્યા વધારે ઉમેરા એ સંખ્યા કઈ છે? ઋણ સંખ્યા. ઋણ સંખ્યાને માઇનસ વડે દર્શાવાય છે, ધન સંખ્યાને પ્લસ વડે દર્શાવાય છે. ઋણ સંખ્યા -1 -2 -3 આવી બધી સંખ્યા અને એ પણ અનંત સુધી. આ બાજુ પણ અનંત સુધી અને આ બાજુ પણ અનંત સુધી જે સંખ્યા વિસ્તરેલી હોય એ સંખ્યા. તો કે જે સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં તો હવે કોનો સમાવેશ થયો? તમે કહી શકો કે એક તો ઋણ સંખ્યા, બીજું 0 0 0 અને ત્યારબાદ હજી કોનો સમાવેશ થયો? તો કે ધન સંખ્યા. આ બધી ધન સંખ્યા. તો કે જે સંખ્યાની અંદર
ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય આ ત્રણેયનો સમાવેશ થતો હોય એવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 ત્રણેય વસ્તુનો સમાવેશ થાય છે. ઉદાહરણમાં તમને અહીંયા સરસ મજાની સંખ્યા આપેલી છે અને અહીંયા તમે સમજી લીધી છે. તો આની અંદર તમને ખ્યાલ આવ્યો હશે. ત્યારબાદ હવે આના પછી તમને આપેલું છે યુગ્મ સંખ્યા, બેકી સંખ્યાઓ. એકી અને બેકી સંખ્યાઓ, આ સંખ્યા ખૂબ સરળ છે. આગળના પ્રકરણની અંદર એ આવશે. લસા ગુસાની અંદર જ્યારે આપણે લસા ગુસાના પ્રશ્નની ગણતરી કરશું ત્યારે એકી, બેકી અથવા તો 2 ની ચાવી, 3 ની ચાવી, 4 ની ચાવી આ બધી વસ્તુ શોર્ટકટ ટ્રીકની અંદર આપણે શીખવાની છે. તો આ બધું એનું બેઝિક છે. અત્યારે પેલું પ્રકરણ નો કહો અને આને બેઝિક કહો તો પણ ચાલે, એવી રીતનું છે. તો અહીંયા ધ્યાન આપો, યુગ્મ સંખ્યા એટલે એનું બીજું નામ છે બેકી સંખ્યા. આને બે વડે ઓળખવામાં આવે. યુગ્મ સંખ્યા વડે ઓળખાય અને બેકી સંખ્યા વડે, બંને વડે ઓળખવામાં આવે છે. તો કોને કહેવાય બેકી સંખ્યા? તો અહીંયા આપણને વ્યાખ્યામાં કંઈક લખીને આપેલું છે કે જે સંખ્યાનો એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય છે. અને બીજી પણ એક વ્યાખ્યા અહીંયા આપેલી છે કે જે સંખ્યાને 2 થી સંપૂર્ણ ભાગી શકાય, એટલે કે ભાગાકાર કરતા અહીંયા શેષ કોણ વધવી જોવે? શૂન્ય, જેને નિશેષ પણ કહેવાય. તો શેષ શૂન્ય વધે તેવી સંખ્યાને પણ યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. હજી એક વાત પહેલા સમજો તમે. આની અંદર પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સંખ્યાનો એકમનો અંક કોને કહેવો. નો ખ્યાલ હોય તો સમજી લો. માની લો કે અહીંયા આપણને કોઈ એક સંખ્યા આપેલી છે કે 5347 આવી એક સંખ્યા આપેલી છે, 5347. તો આ સંખ્યાની અંદર આ જે પહેલો અંક આપેલો હોય, આ પહેલો અંક એટલે ક્યાંથી? જમણી સાઈડથી પહેલો અંક હોય એને એકમ કહેવાય, ને આ ડાબી સાઈડથી પહેલો અંક હોય ને એને પ્રથમ અંક કહેવાય સંખ્યાનો, અને આને સંખ્યાનો એકમનો અંક કહેવાય છે. આ સંખ્યાનું એકમનું સ્થાન કહેવામાં આવે, એકમ. તો તમારે યાદ રાખવાનું કે જે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો એકમનો અંક જો 2, 4, 6, 8 કે 0, 0, 10 નહીં, 100 નહીં, એકમનો અંક આપણે જોવાનો છે. એકમનો અંક 0 હોય તો તેવી સંખ્યાને યુગ્મ એટલે કે બેકી સંખ્યા કહેવામાં આવે છે. તમને ઉદાહરણ તરીકે અહીંયા સંખ્યા આપેલી છે, જો 10, એકમનો અંક કોણ છે? 0. 122, એકમનો અંક 2. 534, એકમનો અંક 4. પછી અહીંયા એક સંખ્યા આપેલી છે 3578, એકમનો અંક કોણ છે? 8. આવી કોઈ પણ સંખ્યા તમને આપી દી. અહીંયા એક સંખ્યા તમને આપેલી છે 57888. તો તમને એમ થાય કે અહીંયા બધે જ નહીં, આપણે એ નથી જોવાના, આપણે માત્ર આ જ 8 જોવાના છે એકમના અંક વાળા. અહીંયા તમને 1000 આપી દીધા, ચાલો, અથવા 1 લાખ આપી દીધા. 1 લાખમાં 5 0 આવે, યાદ રાખવાનું છે. 1 લાખ આપી દીધા તો આપણે બાકીના 0 જોવાના નથી, માત્ર આ 0 જોવાનો છે. જ્યારે આપણે બેકી સંખ્યાની વાત કરીએ ત્યારે એકમના અંક ઉપર કયો 0 આપેલો છે? સોરી, એકમના અંક ઉપરની સંખ્યા કઈ છે? 0. આમાંથી કોઈ પણ એક સંખ્યા એકમના અંક ઉપર આવે એટલે એ સંખ્યા આપણી બેકી સંખ્યા કહેવાય છે. યાદ રાખજો. અને કોઈ પણ સંખ્યા આમાંથી કોઈ પણ એક નંબર આ સ્થાન ઉપર આવે ને એટલે એ બધી સંખ્યાઓ સંપૂર્ણપણે 2 વડે ભાગી શકાય. એટલે એ બધી સંખ્યાને સંપૂર્ણ 2 વડે ભાગી શકાય, એટલે કે એને નિશેષ ભાગી શકાય છે. શેષ એની 0 વધે, ભાગાકાર કરતા છેલ્લે અંતમાં જે જવાબ આવે એને 0 વધે, એને નિશેષ ભાગાકાર કહેવાય. ઓકે, તમને આ બેકી સંખ્યા આવડી ગયો છે. ત્યારબાદ આજનો પહેલા લેક્ચરનો છેલ્લો ટોપિક, અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. બેકી સંખ્યાથી થોડુંક અલગ, એના જેવું પણ થોડુંક અલગ. અયુગ્મ સંખ્યા, એકી સંખ્યા કોને કહેવાય? તો અહીંયા ધ્યાન આપો. પહેલાની અંદર જેવી જ રીતે તમને સંખ્યા આપેલી હતી કે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય ને બેકી કહેવાય, તો એવું જ આમાં કંઈક અંક આપેલા છે. જોવો તો ક્યાં અંક આપેલા છે? એના સિવાયના અંક દેખાશે તમને. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે, અથવા
બીજી વ્યાખ્યા પહેલા જે બેકી સંખ્યામાં આપી હતી એની કરતા થોડીક અલગ વ્યાખ્યા હશે, વિરુદ્ધ હશે. જે સંખ્યાને 2 થી સંપૂર્ણ ભાગ ન થાય, એટલે કે 2 થી ભાગાકાર કરતા હોઈએ આપણે કોઈ પણ સંખ્યાનો, ઉદાહરણ તરીકે હું 5 લઉં અહીંયા, એનો 2 થી ભાગાકાર કર્યો, 2 દુ ને 4 ભાગાકાર કર્યો, જવાબ આવ્યો 1. એક જવાબ આવ્યો એનો મતલબ એવું છે આનો સંપૂર્ણ ભાગાકાર ન થયો. સંપૂર્ણ ભાગાકાર થવો એનો મતલબ કે અહીંયા છેલ્લે શેષ 0 વધવી જોવે. શેષ કોણ વધે? જો શેષ 0 વધે, અહીંયા જો જવાબ તમારો 0 આવે તો એ સંપૂર્ણ ભાગાકાર અથવા નિશેષ ભાગાકાર કહેવામાં આવે છે, યાદ રાખજો. પરંતુ એકી સંખ્યાને 2 વડે ક્યારેય નિશેષ ભાગી શકાતી નથી. એકી સંખ્યાને જ્યારે 2 વડે ભાગવામાં આવે છે અહીંયા ત્યારે આપણને શેષ અવશ્ય મળે છે, યાદ રાખજો. તો કે જે સંખ્યાનો એકમનો 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યાનું બીજું નામ છે સરસ મજાનું અયુગ્મ સંખ્યા. કેવી સંખ્યા? યસ, અયુગ્મ સંખ્યા. હવે એના તમને અહીંયા ઉદાહરણ આપેલા છે, જોઈજો. ઉદાહરણમાં શું કીધું કે જો 1, 3, 5, 7, 9 આ તમને આપેલું છે. તો 13 એકમનો અંક જોવો. એકમનો અંક કોને કહેવાય તમને ખ્યાલ હશે, શીખવાડ્યું હમણાં જ તે. પછી અહીંયા એકમનો અંક કોણ છે? 7. એકમનો અંક 3, એકમનો અંક 7. તો જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી બધી જ સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે. તો પહેલા લેક્ચરની અંદર આપણે એટલું જોયું. ત્યારબાદ હવે બીજો લેક્ચર જે છે એની અંદર તમને આગળનો ટોપિક જાણવા અને જોવા મળશે. અને જવાહર નવોદય ધોરણ 5, ધોરણ 8 ની અંદર તૈયારી કરો, સાથે સાથે ધોરણ 5 ની અંદર સીઈટી પરીક્ષાની તૈયારી કરો. આ બધી પરીક્ષાની તૈયારીથી તમને, જો સીઈટીની પરીક્ષાની અંદર તમે પાસ થાવ છો તો તમને ધોરણ, યાદ રાખો, 6 થી 8 પ્રતિ વર્ષ 20,000 રૂપિયા સ્કોલરશીપ મળે છે સરકાર તરફથી. ત્યારબાદ ધોરણ 9 અને 10 ની અંદર તમને પ્રતિ વર્ષ 22,000 રૂપિયા સરકાર સ્કોલરશીપ આપે છે. ક્યારે? તો કે સીઈટી પરીક્ષાની અંદર જો આપણે પાસ થઈએ ત્યારે. અને 11 અને 12મા ની અંદર આપણને પ્રતિ વર્ષ 25,000 રૂપિયા સ્કોલરશીપ મળે છે. તો આ સ્કોલરશીપનો લાભ આપણે લેવાનો છે. તો એના માટે જવાહર નવોદય, સીઈટી વગેરે પરીક્ષાની તૈયારી કરવાની, સારી એવી તૈયારી કરવાની અને પરીક્ષા પણ આપવાની છે. અને વધારે પરીક્ષાની બધી માહિતી પણ આપણે સાથે સાથે વિડીયોમાં જોતા